ઇંગ્લિશ ગ્રામર શોર્ટ, ઇંગ્લિશ આર્ટિકલ. પરીક્ષામાં બેઠા છો અને કંઈક આવો પ્રશ્ન આવી જાય અને 3 ઓપ્શન વાળા 4 ઓપ્શન આવે તો શું કરશો? આઈ લવ બ્લેન્ક ગોલ્ડ, ધેટ્સ વાય આઈ પરચેસ્ડ બ્લેન્ક ગોલ્ડ રિંગ, બટ બ્લેન્ક ગોલ્ડ ઓફ માય રિંગ ઇઝ નોટ પ્યોર. શું મૂકશો ઓપ્શન? દોસ્તો હું તમને શીખવાડું. આનો સાચો જવાબ છે એ આપણે ચેક કરીએ. આઈ લવ બ્લેન્ક ગોલ્ડ, મને સોનું ગમે છે, ખાલી ધાતુની વાત છે, મટીરિયલ નાઉનની આગળ આર્ટિકલ ન લાગે. ધેટ્સ વાય એટલા માટે, આઈ પરચેસ્ડ બ્લેન્ક ગોલ્ડ રિંગ એટલા માટે મેં એક સોનાની વીંટી ખરીદી. તો સોનાની વીંટી એ ખાલી ધાતુ નથી, વસ્તુ છે. વસ્તુની આગળ આર્ટિકલ આવે એ કે એન, એક વચન હોય ત્યારે અહીંયા આગળ એક વચન છે અને અહીંયા જી ગ વ્યંજન છે એટલા માટે અ ગોલ્ડ રિંગ. બટ બ્લેન્ક ગોલ્ડ ઓફ માય રિંગ, મારી વીંટીનું સોનું, બીજું એક કઈ નહીં, મારી વીંટીનું સોનું એટલે કે નિશ્ચિત વાત આવી. નાઉન ઓફ નાઉન, નાઉન ઓફ નાઉન આવે એટલે નિશ્ચિત આવે ને નિશ્ચિત હોય તો એક જ આર્ટિકલ આવે ધ ગોલ્ડ ઓફ માય રિંગ ઇઝ નોટ પ્યોર. એનો મતલબ સીધો એ થયો કે જવાબ કયો બની ગયો? તો કે ઓપ્શન નંબર સી. તમારે કમેન્ટ કરવાની છે કે આમાં જવાબ શું આવશે. જલ્દીથી. જય હિન્દ, જય ભારત.